નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં જોયું કે અંધ વિરોધમાં તથ્યોની કેવી અવગણના કરવામાં આવે છે અને એનો દાખલો આપ્યો આપણે મહુવા મોઇત્રાનો કે જે તૃણમૂલ કોંગ્રેસના બંગાળના ફાયબ્રાન્ડ સાંસદ છે, મહિલા સાંસદ. હવે એમને ભાજપનો કોંગ્રેસ અને મોદીજીનો વિરોધ હશે. હવે ભાજપના મોદીજીના વિરોધમાં એ ગુજરાતીઓનો વિરોધ કરી બેઠા કે આઝાદીની લડતમાં ગુજરાતીઓ ક્યાં હતા, થોડાક પંજાબીઓ હતા ને કાળા પાણીની સજામાં પણ બંગાળીઓ વધારે હતા ને એવું બધું એમણે બોલી નાખ્યું. હવે મુખ્ય સૂત્રધારને જ ભૂલી ગયા, આઝાદીની લડતના મુખ્ય સૂત્રધાર ગાંધીજીને જ ભૂલી ગયા કે એ ગુજરાતી હતા. એટલે આવું અંધવિરોધમાં આવું થતું હોય તો અંધભક્તિમાં પણ એવું થાય. એના પણ દાખલા મારી સાથે બનેલા છે, તો એ પણ આપું તમને કે હમણાં ધુરંધર મૂવીનો બહુ ક્રેઝ ચાલી રહ્યો છે અને ધુરંધર 2 તો મેં જોયું નથી, ધુરંધર 1 જોયું છે. હવે ધુરંધર 1માં પહેલો સીન કંધાર પ્લેન હાઇજેકનો છે. હવે આદિત્ય ધર બહુ હોશિયાર માણસ છે, એ અમુક બાબતોમાં ચોખવટ નથી કરતો, એ જાણી જોઈને ચોખવટ ના કરે, એટલે એને એમાં ચોખવટ નથી કરી. હવે એ કંધાર પ્લેન હાઇજેક થયો નેપાળથી, કાઠમંડુથી, પછી એને અમૃતસર લાયા, 45 મિનિટ રોકાયું હતું ત્યાં, સરકારે કશું કર્યું નહીં, સરકારની નિષ્ફળતા કહેવાય. પછી એને લઈ ગયા દુબઈથી પછી કંધાર લઈ ગયા અને 3 ત્રાસવાદીઓ છોડવાની માગણી કરી. એમાં એક તાજું પરણેલું કપલ હતું, એમાંના એક ભાઈને પણ મારી નાખ્યો હતો પ્લેનમાં. હવે એમાં 3 ત્રાસવાદીઓ છોડ્યા, મસૂદ અઝહર, ઓમર સઈદ અને મુસ્તાક જરગાર. આ 3 ત્રાસવાદીઓને છોડ્યા અને 3 ત્રાસવાદીઓને લઈને આવ્યા હતા સંરક્ષણ પ્રધાન એ વખતના જસવંતસિંહ. હવે હું આ જે ચર્ચા ચાલતી હોય ધુરંધર વિશે, ત્યારે હું કહું કે ભાઈ આ જે પ્લેન હાઇજેકનો બનાવ પહેલો જ બતાવ્યો છે, તો એ વખત સરકાર કોની હતી? તો એ મિત્રો માનવા જ તૈયાર નથી હોતા. એ કે કોંગ્રેસની. એક મિત્ર તરત જવાબ આપ્યો કોંગ્રેસની, કારણ કે હમણાં મગજમાં કોંગ્રેસનો જ વિરોધ છે, તથ્યોની અવગણના. મેં કહ્યું ના યાર, એ વખતે તો અટલ બિહારી વાજપેયીની સરકાર હતી કે ના તમે કોંગ્રેસના તરફદાર છો, કોંગ્રેસી છો એટલે આવું બધું બોલો છો. હવે તમે મિત્રો જુઓ કે આ પ્લેન હાઇજેક થયું 24 ડિસેમ્બર 1999ના દિવસે. તો વાજપેયીની સરકાર હતી અને એનું આખું નાટક 6 દિવસ ચાલ્યું હતું, કારણ કે આ સમયે હું બરોડા રહેતો હતો અને 31મી ડિસેમ્બરે એનો અંત આવ્યો હતો આ નાટકનો. 6 દિવસ વાટાઘાટો, એટલે આ બધો ડ્રામા ચાલેલો અને 6થા દિવસે પછી આ પૂરું થયું અને મને ખ્યાલ ત્યાં સુધી એ બધી મંત્રણાઓમાં અજીત ડોવલ પણ હતા. હવે એ 3 ત્રાસવાદીઓનો છોડ્યા, એ મસૂદ અઝહર આ દિન સુધી જે પણ ભારત ઉપર ત્રાસવાદી હુમલા થાય એનો માસ્ટર માઇન્ડ હોય છે. એ સમયે જો અટલ બિહારી વાજપેયીની સરકારે મસૂદ અઝહરને ના છોડ્યો હોત તો અત્યાર સુધી જે ઘણા બધા મોદીજીના રાજમાં બહુ હુમલા થયા છે, તો એ બધામાંથી થોડાક તો ઓછા થયા જ હોય. પણ એ અલગ વાત છે કે તથ્યોની અવગણના ભક્તિમાં. હવે બીજો ઘણા બધા મિત્રોનો હું સવાલ પૂછતો હોઉં કે આ ધુરંધરમાં બતાવવામાં આવે છે કે આપણા જાસૂસો પાકિસ્તાનમાં જઈને બધું કરતા હોય છે, સમજો ને, ફિલ્મના પ્લોટ પ્રમાણે કહીએ તો એમાંથી ઘણું સાચું પણ છે. હવે આપણા જાસૂસો પાકિસ્તાનમાં જતા ક્યારથી થયા અને આપણા જાસૂસોને મોકલવા માટે જે રો નામની સંસ્થા બનાવી હતી, એટલે રો તો જાસૂસી સંસ્થા બનાવી હતી, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ નામની સંસ્થા બનાવી હતી. એ કોણે બનાવી હતી એવું આપણે પૂછીએ તો કહેશે મોદીજીએ બનાવી હતી. આપણા જાસૂસો કહ્યા કે ઘરમાં ઘુસકા મારેંગે તો હમણાં જ શરૂ થયું, મોદીજી આવ્યા પછી. હવે તથ્યોની અવગણના ક્યાં? જ્યારે પણ મિત્રોને પૂછ્યું હતું કે એમને એવું જ છે કે રોની સ્થાપના જ મોદીજીએ કરી છે અને મોદીજી આ પછી જ આપણા જાસૂસો પાકિસ્તાનમાં જતા થયા, આવું ઘણા તો મિત્રો કહેતા.
હવે હું તમને કહું કે 21મી સપ્ટેમ્બર 1968ના દિવસે રોની સ્થાપના થઈ હતી એવું કહું તો જલ્દી માને નહીં. હવે મિત્રો 1962માં ભારત ને ચીનનું લડાઈ થઈ, 1965માં ભારત પાકિસ્તાનની લડાઈ થઈ હતી. આ બધા યુદ્ધોના લીધે એ ઇન્દિરા ગાંધીને એવું લાગ્યું કે આપણી જોડે એક બહુ મજબૂત જાસૂસી સંસ્થા હોવી જોઈએ. અને એ વખતે અત્યાર સુધી આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરો જાસૂસીનું કામ સંભાળતું હતું, પણ એ દેશમાં રહીને એ બહાર કઈ જાસૂસો મોકલવાનું એવું બધું એ નહોતી. તો 21 સપ્ટેમ્બર 1968ના દિવસે ઇન્દિરા ગાંધીએ રોની સ્થાપના કરી અને એના વડા બનાયા રામેશ્વરનાથ કાવ. એ હજુ પણ ફેમસ છે. એટલે એમણે પછી એ વખતથી જ 1968થી જ પાકિસ્તાનમાં આપણા જાસૂસો મોકલવાનું શરૂ કરેલું. આમ જાવે હમણાં ગયો એ પહેલી વાર નથી ગયો. એના પહેલા વર્ષો પહેલા 1968થી શરૂ થયેલું. અને એના લીધે એ આપણા જાસૂસોએ પાકિસ્તાનમાં અને બાંગ્લાદેશ બંને જગ્યાએ, કારણ કે એ વખતે બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું, એ ભેગું હતું, અને પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાન કહેવાતું હતું. એટલે બંને જગ્યાએ ઇન્દિરા ગાંધી અને રોના કહેવાથી અને આખા પ્રોગ્રામ મુજબ, રોના પ્રોગ્રામ મુજબ રામેશ્વરનાથ કાઓ હતા એ જાસૂસો બધી જગ્યાએ મોકલતા હતા. અને એ જાસૂસોના પ્રતાપે પછી જ્યારે આપણે 1971નું યુદ્ધ થયું ત્યારે આપણે જે એ યુદ્ધ જીત્યા અને પાકિસ્તાનના બે ભાગલા પડ્યા, બાંગ્લાદેશ આમ ગયું અલગ. આમાં મહત્તમ ફાળો રોના જાસૂસોનો છે. એ રોના જાસૂસો પાકિસ્તાનમાં રહીને બાંગ્લાદેશમાં રહીને જાસૂસી કરતા હતા અને સોલિડ માહિતી લશ્કરને પૂરી પાડતા હતા. એના લીધે આપણું એ યુદ્ધ આપણે જીતી ગયા હતા. એટલે રોના જાસૂસો આજના નથી જતા, 1968થી જ પાકિસ્તાનમાં જતા હતા. હવે ધુરંધરમાં જે બધું બતાવ્યું છે કે રહેમાન ડકૈતની સ્ટોરી બતાવી છે, તો એ રહેમાન ડકૈત અમુક પાત્રો સાચા છે. તો રહેમાન ડકૈતનું મોત થયું હતું 2009માં. અને એ વખતે મનમોહનસિંહની સરકાર હતી, મોદીજી તો હતા નહીં. પછી એમાં એક બતાવે છે મેજર ઇકબાલ, કે જે ISIનો હોય કે આર્મીનો હોય પાકિસ્તાન, અને એનું પાત્ર ભજવ્યું છે અર્જુન રામપાલે. તો એનું મોત થયું હતું 2011માં. એ વખતે મોદીજીની સરકાર હતી નહીં. પછી એમાં એક SSP ચૌધરી અસલમ બતાવ્યો છે કે સંજય દત્ત એનું પાત્ર ભજવે છે. તો એનું મોત થયું હતું 9 જાન્યુઆરી 2014. 9 જાન્યુઆરી 2014. એટલે તમને થશે કે 2014માં તો મોદીજી આવી ગયા હતા. હા, આવી ગયા હતા, પણ ક્યારે? 26 મે 2014 મોદીજીની શપથવિધિ થઈને મોદીજી વડાપ્રધાન બન્યા 26 મે 2014માં. એના પહેલા 4-5 મહિના પહેલા ચૌધરી અસલમનું પણ મોત થઈ ગયું હતું, અને બીજા અમુક પાત્રો જીવે છે. એટલે મિત્રો આ રીતે તથ્યોની અવગણના કરવામાં આવે છે. હવે આદિત્ય ધર નો જન્મ આપણે કહીએ, જે આણે આ મૂવી બનાવ્યું છે, એમાં બધા બહુ એના વખાણ કરે, ન જાવ સારું, અને અમે તો મૂવીનો વિરોધ આપણે કંઈ કરતા નથી. પહેલું તો મેં જોઈ લીધું નેટફ્લિક્સમાં, હવે બીજું નેટફ્લિક્સમાં આવશે એટલે જોઈશ, કારણ કે મારી મજબૂરી છે, હું થિયેટરમાં મૂવી જોવા નથી જતો. તો આદિત્ય ધરનો જન્મ થયો છે 1983માં, અને રોની સ્થાપના થઈ છે 21 સપ્ટેમ્બર 1968માં. એટલે આદિત્ય ધરના જન્મના 15 વર્ષ પહેલા રોની સ્થાપના થઈ ગઈ હતી. એટલે મિત્રો આ રીતે તથ્યોની અવગણના કરવામાં આવે છે, એ મારે ખાસ વાત કરવાની છે. અને ઘણા મિત્રો એવું સ્ટેટમેન્ટ આપતા હોય છે ને દાવો કરતા હોય છે કે બહુ વિરોધ કર્યો લોકોએ, કોંગ્રેસીઓએ, સમજો ને ખાસ તો. એટલે આ મૂવી સક્સેસ ગયું અને હજુ સફળ થાય છે. એવું ના હોય ભાઈ, એ તો મૂવી આણે બનાવ્યું છે એવું, એટલે સક્સેસ ગયું.
વિરોધ કરવાથી જે મૂવી સફળ થતા હોય તો સાવરકર સફળ ગયું હોત. પછી એવા બધા ઘણા બધા પ્રોપેગન્ડા મૂવી જે બનાયા એ સફળ નથી થયા. સ્પેશિયલ પ્રોપેગન્ડા મૂવી બનાવ્યા સફળ નથી થયા. સાવરકર નથી થયો. બીજા ઘણા બધા 370ની કલમ વાળું બી કંઈ બહુ એટલું બધું સક્સેસ નથી ગયું. બંગાળ ફાઇલ કંઈ સફળ નથી ગયો. પછી મનમોહનસિંહની કલઈ કરવા, જે દુનિયાનો એક ગ્રેટ અર્થશાસ્ત્રી જેણે ભારતના જબરજસ્ત એ કરેલું છે પ્રગતિના પંથે, એનો મુખ્ય ફાળો છે પ્રગતિના પંથે વાળવામાં આર્થિક રીતે. એવા માણસની મજાક કરવા એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર બનાવ્યું હતું, એનો વિરોધ થયો તો ક્યાં સફળ થયો? વિરોધ કરવાથી જ મૂવી સફળ થતા હોત તો આ બધા કેટલાય મૂવી નિષ્ફળ ગયા. એનો વિરોધ થયેલો. એટલે વિરોધ કરવાથી મૂવી સફળ થાય છે એવું નથી મિત્રો. એ મિત્રોની એ ફિલ્મની માવજત એવી છે અને બનાવવાની માવજત એવી છે અને એના લીધે એ મૂવી આ સફળ થયું હોય. એવું કંઈ વિરોધ કરવાથી ના થાય. અને કોણ વિરોધ કરે? કોણે સરઘસ કાઢ્યા કે મૂવી ઉપર પ્રતિબંધ મૂકો? કોઈએ નથી કીધું. અને અમે તો કોઈ એવો વિરોધ કરતા જ નથી. અમે તો મૂવી જોઈએ છીએ, અમે જોઈ લીધું. અમે તો પહેલું જોઈ લીધું અને અમે તો એક્ટિંગ ને એવું બધું જોતા આવીએ છીએ. સ્ટોરી ને બધું મીથ બધા ઘડતા હોય એ બધું અમે બહુ ધ્યાનમાં નથી લેતા, કારણ કે અમને ખબર છે કે પ્રોપેગન્ડા થતું જ હોય છે, બધા કરતા હોય. હિટલરે એના માટે પ્રોપેગન્ડા મૂવી બનાવડાવતો હતો, સ્પેશિયલ બનાવડાવતો. આ કંઈ પહેલું નથી. હિટલરે એના પ્રચાર માટે બહુ બધા મૂવી બનાવડાયેલા ને એની અસર પડતી હતી, નથી પડતી એવું નહીં. આસામના મિનિસ્ટર જ બોલ્યા હતા કે હવે જે ધુરંધર 1 ને 2 જોશે એ બધા અમારા ભાજપને વોટ આપશે. બધા બોલ્યા જ છે. એટલે ભાજપનો પ્રચાર કરવા મૂવી બનાવ્યો છે એ પણ હકીકત છે. પણ ઇટ્સ ઓકે, આપણે કોઈ એનો વિરોધ કરતા નથી. પણ તથ્યોની અવગણના અંધભક્તિમાં કરવામાં આવે છે એટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો. બાય બાય.